બ્રુકફિલ્ડ્સ. જી હા, અમે ત્યાં આવી પહોંચ્યા છે. વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે એક એક્સપો, મહાકુંભ પ્રોપર્ટી એક્સપોનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે બ્રુકફિલ્ડ્સના જલ્દીભાઈ પણ મારી સાથે જોડાયા છે. તેઓની સાથે વાતચીત કરીશું આ પ્રોજેક્ટ રિગાર્ડિંગ. જલ્દીભાઈ, શું કહેવા માંગો છો? વડોદરા શહેરના કયા કયા વિસ્તારમાં પહેલા તો આપણી સાઈડ આવી છે? અત્યારે અમારી પાસે અલગ અલગ વિસ્તારમાં અમારા 4 પ્રોજેક્ટ અત્યારે ચાલુ છે. જેમ માંજલપુરની વાત કરું તો માંજલપુરમાં દેવભૂમિ રેસિડેન્સી કરીને અમારો પ્રોજેક્ટ છે, જી. જે એની અંદર મેઇન રૂમ પ્રાઇમ લોકેશન પર અમારો પ્રોજેક્ટ છે, રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. જી. એક્ઝેક્ટ એની બાજુમાં વિનાયક હબ કરીને અમારો જે પ્રોજેક્ટ છે, જે માત્ર ને માત્ર ઓફિસીસ ચાલુ થાય છે. 16,99,000થી સ્ટાર્ટિંગ છે અમારી પ્રાઇસ. 16,99,000થી સ્ટાર્ટિંગ છે, જે માંજલપુર મેઇન રોડ પર જ લોકેટેડ છે, તુલસીધામ 4 રસ્તા પર જ લોકેટેડ છે. એના સિવાયની વાત કરું તો જરોદમાં આપણે 200 મીટરથી દૂર છે અમારો આઇલેન્ડ કરીને પ્રોજેક્ટ છે, જેમાં ફેઝ 1 ને ફેઝ 2 અમારું પૂરું થઈ ગયું છે, રેડી કન્સ્ટ્રક્શન છે. ફેઝ 3 છે, અમે ન્યૂ લોન્ચિંગ કરી રહ્યા છે. એના સિવાય વાત કરીએ તો આપણે વડોદરા આજવા રોડ, આજવા ચોકડીની આગળ જ અમારું એપીએમસી માર્કેટની સામે ઈશાવાસ્યમ કરીને જે પ્રોજેક્ટ છે, એમાં કોમર્શિયલ પ્લસ રેસિડેન્શિયલ 2 અને 3 BHK ફ્લેટ્સ છે, જે એકદમ અફોર્ડેબલ પ્રાઇસની અંદર છે અને પ્રાઇમ લોકેશન પર હાઈવે ટચ પ્રોપર્ટી છે અમારી. ઓકે દીદીભાઈ, શું કહેવા માંગો છો? રિયલ એસ્ટેટ અત્યારે ડેવલપ થઈ રહ્યું છે. વડોદરા વાસીઓના લોકો અહીંયા એટ્રેક્ટ થઈને વિઝિટ કરવા, વોકિંગ કરવા આવી રહ્યા છે. તે લોકોને શું સંદેશો આપવા માંગો? ડેફિનેટલી આ જે આપણે આયોજન કરેલું છે, જે કંપની ક્રેડાઈએ જે આપણે આયોજન કરેલું છે, એ બહુ જ સરસ આયોજન છે. જેથી કરીને ઘણા બધા કસ્ટમર્સ જે એવા છે કે જેમને ઘણા પ્રોજેક્ટ્સનું ખબર નથી હોતી, કંઈક શું છે, ક્યાં નહીં, તેમને બધાને ખબર પડે કે એક જ જગ્યા પર આવે, એક જ જગ્યા પર જોવે તો કયા કયા એરિયામાં ક્યાં ક્યાં વસ્તુ કઈ છે, શું ભાવમાં છે, ક્યાં આગળ એમને લઈ શકાય, શું કરી શકાય, એ બધી અમને નોલેજ મળે. એના સિવાય બીજી પણ એક બેસ્ટ ઓફર બી રાખેલી છે કે દરેક બિલ્ડર્સે આપણે બધાને એક પ્રોપર એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે લખવું કે પોતાના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ તરીકે તમે ગણો, તેમાં એક સારામાં સારી ઓફર બી અમને મળે. એ પ્રમાણેનું આયોજન કરેલું છે અને બહુ સરસ અને ખૂબ ભવ્ય આયોજન કરેલું છે. ઓકે, આપે જે અલગ અલગ વિસ્તારના સાઇડની વાત કરી, બજેટ રિગાર્ડિંગ જાણી શકું છું તમારા ક્યાંથી લઈને ક્યાં સુધી શરૂઆત? જી, બજેટની વાત કરું તો અમારો જે માંજલપુરનો જે પ્રોજેક્ટ છે, જે દેવભૂમિ રેસિડેન્સી કરીને જે છે, એમાં 2 BHK અમારું 41 લાખ, 2 BHK જે છે એ અમારું 41 લાખથી સ્ટાર્ટિંગ થાય છે, જે 7 સ્ટોરેજથી ચાલુ થાય છે. પ્લસ અમારું જે વિનાયક હબ કરીને જે પ્રોજેક્ટ છે, જે 7 ફ્લોરથી અમારો ચાલુ થાય છે, જે મિનિમમ ઓફિસ છે અમારી 17 લાખ રૂપિયાથી ચાલુ થાય છે. એના સિવાય હું જરોદની વાત કરું તો 2 BHK ડુપ્લેક્સ માત્ર ને માત્ર 900 સ્ક્વેર ફૂટ આપણો ચાલુ થાય છે. સ્ટાર્ટિંગ જે 26 લાખ રૂપિયા, 26.25 લાખ રૂપિયાથી ચાલુ થાય છે. એના સિવાય ઈશાવાસ્યમ આજવા રોડ, જે અમારું જે પ્રાઇમ લોકેશન પર હાઈવે ટચ પ્રોપર્ટી છે, જે 2 BHK ફ્લેટ માત્ર ને માત્ર 27.25 લાખ રૂપિયાથી ચાલુ થાય છે.